हाल महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। ગુજરાત રાજ્ય મંત્રીમંડળ વિસ્તરણના સંકેત જે છે દેખાઈ રહ્યા છે। જી હા, સી.આર. પાટીલે આપ્યા છે આ વિસ્તરણના સંકેત। મંત્રીમંડળમાં સ્થાન મળશે તે ભાગ્યશાળી। લાંબા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની રાહ જે છે જોવાઈ રહી છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। ગુજરાત રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણના સંકેત દેખાઈ રહ્યા છે। સી.આર. પાટીલે આપ્યા છે વિસ્તરણના સંકેત। મંત્રીમંડળમાં સ્થાન મળશે તે ભાગ્યશાળી। લાંબા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની રાહ જોવાઈ રહી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કાર્તિક જાની જોડાઈ ચૂક્યા છે। કાર્તિકજી, ગુજરાત રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણના સંકેત એ પણ સી.આર. પાટીલે આપ્યા છે આ વિસ્તરણના સંકેત, શું કહેશો? છેલ્લા કેટલાય સમયથી વિસ્તરણની અટકળો ગુજરાતમાં ચાલી રહી છે, પરંતુ એ વાતો જ ફક્ત વાતો જ રહી છે। હજુ સુધી ભૂપેન્દ્ર પટેલની સરકાર જે છે તેમાં 16 થી 17 જે મંત્રીઓ છે તે સારી રીતે કામ કરી રહ્યા છે અને સતત જે છેલ્લા કેટલાય સમયથી આ ખોટી વાતો ઉડી રહી છે, પરંતુ વિસ્તરણ ક્યારે થશે કે પ્રદેશ પ્રમુખ ગુજરાતને ક્યારે મળશે તે મોવડી મંડળ અને સંગઠન સાથે મીટિંગ બેઠક બાદ નિર્ણયો જે છે તે લેવાતા હોય છે। ચોક્કસથી છેલ્લા કેટલાય સમયથી આવી અટકળો તેજ બની છે, પરંતુ હજુ સુધી કોઈ સંકેતો જોવા નથી મળ્યા। ચોક્કસથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવતા હોય છે ને તેઓની ગયા બાદ આવી અટકળો જે છે તે ચાલતી હોય છે, પરંતુ ખરેખરમાં જો વાત કરવામાં આવે તો હજુ સુધી આવા કોઈ અત્યારે સંકેત દેખાતા નથી। પરંતુ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે કે મહાનગરપાલિકાની ડિસેમ્બર મહિનાની ચૂંટણીઓ આવી રહી છે, પરંતુ ખાસ મહત્વની બહાર જે વાત કરવામાં આવી તો ગુજરાતની પ્રદેશ પ્રમુખ ટૂંક સમયમાં નવા મળે તેવા સંકેત સી.આર. પાટીલ દ્વારા આજે બેઠકમાં આપવામાં આવ્યા છે તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે। પરંતુ ચોક્કસથી કારણ કે ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલ હતા, પરંતુ તેઓ કેન્દ્રમાં મંત્રી મંડળનું પદ મળતા તેઓએ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ તેમના નેજા હેઠળ લડાઈ, પરંતુ તેઓ કારણ કે ભાજપની અંદર એવું સ્પષ્ટ છે કે એક વ્યક્તિ બે હોદ્દા ઉપર નથી હોતા, પરંતુ સમય સંજોગના કારણે હજુ સુધી ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ નથી મળ્યા, પરંતુ એવા સંકેત છે કે આગામી ટૂંક સમયમાં પ્રદેશ પ્રમુખ મળે। ચોક્કસથી રાજ્યના જે મંત્રીમંડળ વિસ્તરણ છે તેની અંદર અત્યારે હાલ કોઈ એવા માહિતી કે સમાચાર નથી આવેલા, પરંતુ પ્રદેશ પ્રમુખ ગુજરાતને આગામી સમયમાં એટલે કે બહુ ટૂંક સમયમાં મળે તો નવાય નહીં, કારણ કે પ્રદેશ પ્રમુખની ટર્મ જે છે તે ગુજરાતની અંદર સી.આર. પાટીલ હતા, પરંતુ તેઓ કેન્દ્રમાં તેઓને મંત્રી બનતા અહીંયા જે છે તે પદ કેટલાય સમયથી પાટીલ સાહેબ સંભાળી રહ્યા છે। એટલે ચોક્કસથી આગામી સમયમાં ગુજરાતને પ્રદેશ પ્રમુખ નવા મળશે તેવા ચોક્કસથી એંધાણ અને સંકેત દેખાઈ રહ્યા છે। જી બહાર જી કાર્તિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ગુજરાત રાજ્ય મંત્રી મંડળમાં વિસ્તરણના સંકેત। મંત્રીમંડળમાં સ્થાન મળશે તે ભાગ્યશાળી।